अनुकूलाय नमः अनुकूलाय नमः चतुर्थाय नमः पद्मिनी नमः पद्मिनी दक्षाय पद्मनाभाय नमः की जय चामुंडा माता की जय। आ बाजू कलावती विचार करवा लगी, मैं पण मारा स्वामी ने घणा समयथी जोया नथी। तो છે ને મિત્રો આજે છે ને આપણે ઘરે સત્યનારાયણ ભગવાનની કથા છે, તો અત્યારે ગોળ દાદા ને આપણે બધી તૈયારી થાય છે, ચાલુ છે। તો આખી કથા છે ને તમને લાઈવ તમને બધાને બતાવીશ અને આખી કથા લાઈવ સંભળાવીશ અને બને રહેજો આપણા વ્લોગની અંદર। તો કપુભાઈ છે ને કથાની અંદર બેહવાના છે આપણે। કેમ છે કપુભાઈ, મજામાં ને? તો આજે આખો દિવસ તમે અપા કર્યો ને? તો જો કપુભાઈ આજે આખો દિવસ અપા કર્યો છે અને કથામાં કપુભાઈ બેહવાના છે। તો બને રહેજો ક્યાંય જાતા નહીં અને પ્રસાદથી માંડીને આપણે આખી કથા લાવી છે ને એ બતાવવાના છીએ। તો છે ને મિત્રો અત્યારે છે ને સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ થવામાં હજી થોડીક વાર છે, પણ સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ થયા પહેલાં છે ને આપણે આ બધી તૈયારીઓ કરવાની હોય છે જે ભગવાનની। તો એની અંદર આ ઘઉં ને ચોખા ને એવું બધું હોય છે, તો એ બધું દાદા આપણે તૈયાર કરે છે। જો આ રીતના કેળના પાન હોય ને આપણું આ મંદિર છે ભગવાનનું, તો આ મંદિરનું ભગવાન છે ત્યાં બધી તૈયારીઓ કરે છે। આ રીતનું હોય છે કંઈક બાજોટ ને એવી રીતે રાખવાનું। બાકી આપણી કથા તો આખી લાઈવ જ આવવાની છે। જો ને આ જે છે ને આંબાના પાન એને આપણે હાર બનાવવાનો છે। ને મિત્રો સત્યનારાયણ ભગવાનની કથા અત્યારે બધું કામ ચાલુ છે એનું, અને જમવાનું પણ ચાલુ છે બધા મહેમાનો। તો બધા મહેમાન જમી લે પછી આપણે સત્યનારાયણ ભગવાન કથા ચાલુ કરીએ। તો આ બાજુ છે ને કપુભાઈ ને આપણે જિજ્ઞેશભાઈ બે ફૂલ અત્યારે નોખા પાડે છે, ફૂલ ને બીજું શું છે કપુભાઈ? તુલસીના પાન ભાઈ વાહ। અને આ બાજુ છે એ સત્યનારાયણ ભગવાનની અત્યારે કથાની જે તૈયારીઓ હાલતી એ બધી કરે છે। તો મિત્રો આ બાજુ છે ને તોરણ બનાવવાનું કામ હાલે છે અને વિજયભાઈ ને સોરુભાઈ ભાઈ તોરણ બનાવે છે। જો તો આ જો બાકી રહી ગયા હતા એ બધા અત્યારે જમે છે પાછા। આ બધા છેલ્લે બાકી રહી ગયા હતા બધા મહેમાન પછી। अनंत गीते नमः इष्टाय नमः विशिष्टाय नमः शिष्टाय नमः सिद्धंडिने नमः नवसाय नमः वृषाय नमः क्रोधज्ञाय नमः प्रकृते नमः विश्वभावे नमः महेन्द्राय नमः अच्युताय नमः प्रथिताय नमः प्राणाय नमः प्राणदाय नमः वासवानंदाय नमः अंबानिधे नमः अधिष्ठाय नमः प्रतिष्ठाय नमः स्कंदाय नमः स्कंद्राय नमः धुर्याय नमः वरदाय नमः वायुवाहनाय नमः वासुदेवाय नमः ब्रह्मणे नमः आदिदेवाय नमः पुरंदराय नमः शोकाय नमः तारणाय नमः ताराय नमः सूर्याय नमः धनेश्वराय नमः अनुकूलाय नमः चतुर्थाय नमः पद्मिनी नमः पद्मिनी दक्षाय पद्मनाभाय नमः अरविंदाक्षाय नमः पद्मपते नमः अमिताय नमः उद्भवाय नमः शोभाय नमः श्रीदेवाय नमः गर्भाय नमः परमेश्वराय नमः करणाय नमः कारणाय नमः कत्रे नमः विकत्रे नमः गौनाय नमः भूयाय नमः व्यवस्थानाय नमः संस्थाय नमः थांदाय नमः ध्रुवाय नमः परमाय नमः परमदे नमः परमाय नमः पुष्टाय नमः सुभेष्णाय नमः रामाय नमः विरामाय नमः मार्गाय नमः नुयाय नमः विराय नमः शक्तिमताय श्रेष्ठाय नमः धर्माय नमः धर्मवित्तमाय वैकुंठाय नमः पुरुषाय नमः प्राणाय नमः प्रमाणाय नमः प्राणनिलयाय नमः प्राणाय नमः हेणगर्भाय नमः भूगर्भाय नमः शत्रुदय नमः व्याप्ताय नमः वायवे नमः अक्षुदाय ऋतवे नमः सूर्यदर्शनाय नमः कालाय नमः परमेष्ठिने नमः परिग्रहाय नमः उग्राय नमः सहस्राय नमः विश्वदक्षिणाय नमः थावर्ताणाय नमः प्रमाणाय नमः बीजाव्याय नमः अर्थाय नमः अनर्थाय नमः महाकोशाय नमः महाधनाय नमः अविनाय नमः थविराय नमः अभिय नमः धर्मयुपाय नमः महामखाय नमः नक्षत्रे नमः नक्षत्रक्षमाय नमः श्यामाय नमः यज्ञाय निज्याय नमः मेघ्वाय नमः कृत्वे नमः समांगते नमः सर्वदेशे नमः मुक्ताग्ने सर्वज्ञाय नमः ज्ञानवृताय नमः समुखाय नमः सुष्माय नमः सुखदाय नमः सोदिये नमः मनोहराय नमः दीर्घदाय वीरभागाय नमः व्यापिने नमः नेकात्मने नमः नेककर्मकृते नमः वत्सलाय नमः वत्सलाय नमः वस्मिने नमः रत्नगर्भाय नमः धर्मगृपे नमः धर्मणे नमः सते नमः सते नमः अक्षराय नमः अविधात्रे नमः कृतलक्षणाय नमः गर्भसेने नमः
સત્યમ સારાય નમઃ સ્યાય નમઃ પુષ્પશ્રાય નમઃ આદિદેવાય નમઃ મહાદેવાય નમઃ દેવેશાય નમઃ દેવપ્રવૃત્તરાય નમઃ ગોપતિ નમઃ જ્ઞાનગમ્યાય નમઃ પુરાતનાય નમઃ શ્રીભૂતે નમઃ ભોકત્રે નમઃ કપિન્દ્રાય નમઃ ભૂરિદક્ષાય સોમપાય નમઃ અમૃતભાય નમઃ સોમાય નમઃ પુરુષિતે નમઃ વિન્યાય નમઃ જયાય નમઃ સત્યસંધાય નમઃ દાસારે નમઃ તાંપતે નમઃ જીવાય નમઃ વિનીતા સાકરે નમઃ અંબોનિતે નમઃ અનંતાત્મને નમઃ મોદયંતકાય અધ્યાય માર્યાય નમઃ ચિત્તમિત્રાય નમઃ પ્રમોદાય નંદનાય નંદાય નમઃ સત્યધર્મિણે નમઃ ત્રિવિક્રાય નમઃ અર્ચિ કપિલાચાર્યાય નમઃ કૃતજ્ઞાય નમઃ મેદિની પદે નમઃ શ્રીક્ષાય નમઃ શૃંગાય નમઃ મહાવરાય નમઃ ગોવિંદાય નમઃ મહાવરાય નમઃ ગોવિંદાય નમઃ સુષેણાય નમઃ કંકાંગને નમઃ ભૂયાય નમઃ ગુપ્તાય નમઃ ચક્રગદાધરાય નમઃ વેસ્તે નમઃ સંગાય નમઃ અજીતાય નમઃ કૃષ્ણાય નમઃ અચ્યુતાય નમઃ વરુણાય નમઃ પુષ્પરાક્ષાય નમઃ મહામંસે નમઃ ભગવતે વનમાલિને નમઃ અલાયુધાય નમઃ આદિત્યાય નમઃ જ્યોતિરાદિત્યાય નમઃ ખંડભય દારુણાય નમઃ દેવપુરુષે નમઃ વાસસ્પતિ નમઃ યોનિજાય ત્રિસામગે સામાય નમઃ નિર્વાણાય નમઃ ભેષે નમઃ ભીષે નમઃ સમાય નમઃ શાંતાય નમઃ નિષ્ઠા શાંતિપ્રાણાય નમઃ શુભાંગાય નમઃ શાંતિદાય નમઃ તષ્ટે નમઃ પૂર્લેશાય નમઃ ગોહિતાય નમઃ ગોપતિય નમઃ વૃષભાક્ષાય નમઃ વૃષભપ્રિયાય અવીણાય નમઃ નિવૃત્તાત્મને નમઃ સંસ્કૃત્રે નમઃ સંકૃતે નમઃ શિવાય નમઃ ભક્ષવસે નમઃ શિવાસાય નમઃ શ્રીમતામ્રાય નમઃ શ્રીનિશા નિવાસાય નમઃ શ્રીસાય નમઃ શ્રી વિભાવનાય નમઃ શ્રીધરાય નમઃ શ્રીકરાય નમઃ શ્રેયસે નમઃ શ્રીમતે નમઃ લોકાશ્રયાય નમઃ સ્વસાય નમઃ સ્વગંગાય નમઃ સતાનંદાય નમઃ નંદિને નમઃ જ્યોતિર્ગણિતાય નમઃ વિદ્યાત્મને નમઃ સન્નકૃત્યાય નમઃ ઉદયનાય નમઃ સરત સુખને અનિશાય નમઃ શાશ્વતીરાય નમઃ ભૂષણાય નમઃ ભૂષણાય નમઃ ભૂતિય નમઃ વિશોકાય નમઃ શોકનાશાય નમઃ અર્તિતાય નમઃ કુંભાય નમઃ શુદ્ધાત્મને અનુરુદ્ધાય નમઃ તદ્યુમ્ને અમિતગુરુવાય નમઃ કાલનિકે વીરાય નમઃ સૂર્ય નમઃ સૂર્યનેશ્વરાય નમઃ ત્રિલોકાસ્મનાય નમઃ કેશવાય નમઃ કેશિગ્નહરિય નમઃ કામદેવાય નમઃ કાંપળાય નમઃ કામિને નમઃ કાંતાય નમઃ વૃદ્ધાંગાય નમઃ વીણાય નમઃ વિષ્ણુવીરાય નંદાય નમઃ ધનંજય નમઃ બ્રહ્મણાય નમઃ બ્રહ્મકુતે નમઃ બ્રહ્મિતે નમઃ બ્રાહ્મણ પ્રિયાય નમઃ મહાકર્મણે મોર્ગાય નમઃ મહાકૃતે નમઃ મહાયજ્ઞાય નમઃ મહાવિષે નમઃ તવયાય નમઃ તુતે નમઃ ઋણપ્રિયાય નમઃ પુણ્યાય નમઃ પુરોહિતે નમઃ પુણ્યાય નમઃ પૂર્ણકીર્તિ નમ્યાય નમઃ મનોજાય નમઃ બ્રાહ્મણાય નમઃ બ્રહ્મજ્ઞાય નમઃ મહાકર્મે મહાદેશે મોર્ગાય નમઃ મહાકૃતે નમઃ મહાયજ્ઞાય નમઃ હવિષે નમઃ તુતે નમઃ રણપ્રિયાય નમઃ પુણ્યાય નમઃ વસુરેશે વસુકૃતાય નમઃ વાસુદેવાય નમઃ સુદભૂત્યાય નમઃ સત્યનારાયણાય નમઃ શ્રુતેનાય નમઃ યદુશ્રેષ્ઠા સન્નિવાસાય નમઃ દર્પતાય દપ્તાય નમઃ દુતરાય નમઃ અપરાજિતાય નમઃ વિશ્વમૂર્તિ મહામૂર્તિ દીપ્તમૂર્તિ અમૂર્તિ નમઃ અમૃતે નમઃ સતમૂર્તે નમઃ સનાતનાય નમઃ કાય નમઃ કસ્મૈ નમઃ યસ્મૈ નમઃ તસ્મૈ નમઃ લોકબાંધવે નમઃ ભક્તવત્સલાય નમઃ શ્રવણોનાય હેમાંગાય નમઃ વરાંગાય નમઃ ચંકાંગિને નમઃ યસ્માય નમઃ શૂન્યાય નમઃ તત્રાતિલાય તિલાય નમઃ માન્યાય લોકસ્વામિને નમઃ ત્રિલોકદુગે નમઃ સુમેક્ષે નમઃ ધન્યાય નમઃ જ્યોતિધરાય નમઃ પ્રગ્રહાય નમઃ વરગ્રહાય નમઃ નિકસંગાય ગદા ગજાય નમઃ ચતુર્મૂર્તે નમઃ ચતુર્ભાવાય નમઃ ચતુરાત્મને નમઃ ચતુર્ભાવાય નમઃ એકપદે નમઃ સમાવર્તાય નમઃ દુર્લિગ્રહાય નમઃ દુર્તિક્રમાય નમઃ દુર્ગાય નમઃ દુરાધિને શુભાંગાય લોકસારંગાય નમઃ તંતુવૃણાય નમઃ ઇન્દ્રકર્મણે નમઃ મહાકર્મણે નમઃ કૃતકર્મણે નમઃ ઉદંબરાય નમઃ સુંદરાય નમઃ સુંદરાય નમઃ રત્નાભાય નમઃ શૃંગિને નમઃ જયંતાય નમઃ સ્વર્ણબિંદવે નમઃ અક્ષુભાય મહાગતાય નમઃ મહાભૂતાય નમઃ મહાનિધિ નમઃ કુંદાય નમઃ પ્રતિજ્ઞાય નમઃ પાવનાય નમઃ સર્વતોમુખાય નમઃ સુલભાય નમઃ સ્થિતાય નમઃ ઉદંબરાય નમઃ ચાણુદેવ સદામર્ચિતે નમઃ સપ્તતિશે ભયનાશાય નમઃ કૃષાલં ગુણભૂતે નમઃ સર્વક્રામદાય શ્રમાય નમઃ સમાય નમઃ વાયુવાહનાય નમઃ દંડાય દમિતે દમાય નમઃ પરાજિતાય નમઃ નિત્યાય નમઃ નિમાય નમઃ ઉદ્ભુતે નમઃ રવિ નમઃ રજલોચનાય નમઃ અનંતાય નમઃ સુખદાય નમઃ સદામર્ચિતે નમઃ સનાત્માય નમઃ કપિલાય નમઃ કપિયાય નમઃ સ્વસ્તિદાય નમઃ સ્વસ્તિને નમઃ સ્વસ્તિભૂતે નમઃ સ્વસ્તિરંદ્રાયણ કુંડલિને નમઃ રક્તાંગપાણીય નમઃ કાય નમઃ કસ્મૈ નમઃ યસ્મૈ નમઃ તસ્મૈ નમઃ પ્રક્રમાય નમઃ ધાત્રે વિતાત્રે પુષ્પરાય પ્રક્રિયાગ્રહને સત્યંસરાય નમઃ પ્રાણાય નમઃ તારાય નમઃ તારાય નમઃ પ્રપિત યજ્ઞ યજ્ઞાંગાને યજ્ઞાનાય નમઃ અન્નાય નાત્વે નમઃ સ્વયંદાતાય નમઃ વેકાણાય નમઃ સામગાય નમઃ દેવકીનંદાય નમઃ શિશિરાય નમઃ પાપનાશાય નમઃ સંગભૃતે નમઃ નંદકિને નમઃ રથાંગપાણીય નમઃ કાય નમઃ કસ્મૈ નમઃ યસ્મૈ નમઃ તસ્મૈ નમઃ લોકબાંધવે નમઃ ભક્તવત્સલાય નમઃ સુવર્ણવર્ણાય નમઃ વરાંગાય નમઃ શંકાંગિને નમઃ વિસ્માય નમઃ શૂન્યાય નમઃ તથાતિલાય નમઃ
लोकस्वामिने नमः त्रिलोकदुगे नमः सौम्यक्षे नमः मेक्षे नमः धन्याय नमः सत्यमेक्षे नमः धराधराय नमः प्रग्राय नमः उग्राय नमः सुमुखाय नमः सुष्माय नमः सुखदाय नमः सोधिये नमः मनोराय नमः दीर्घदाय नमः वीरभाय नमः स्वसाय नमः व्यापिने नमः नेकात्मने नमः नेकर्मकृते नमः वसलाय नमः वसलाय नमः वस्मिने नमः रत्नगर्भाय नमः धनेश्वराय नमः धर्मग्रूपे नमः धर्मणे नमः सते नमः सते नमः अक्षराय नमः योगविदान नेत्रे नमः प्रधान पुरुषे नमः नासिभूषे नमः श्रीमते नमः भक्तवत्सलाय नमः सुरणवणाय नमः वरांगाय नमः शंकांगिने नमः विस्मय नमः शून्याय नमः सदाचलाय नमः चलाय नमः लोकस्वामिने नमः काये नमः कस्मै नमः यस्मै नमः तस्मै नमः लोकबांधवे नमः भक्तवत्सलाय नमः सुरणवणाय नमः वरांगाय नमः शंकांगिने नमः विस्मय नमः शून्याय नमः तथा तिलाय नमः लोकस्वामिने नमः तिलब्धुगे नमः सौम्यक्षे नमः धन्याय नमः सत्यमेक्षे नमः धराधराय नमः प्रग्राय नमः विग्राय नमः नेत्सुंगाय नमः गदागदाय नमः चतुर्मूर्ते नमः चतुर्भावाय नमः चतुर्विदे नमः एकात्मने नमः धर्मऋतुधिराधिकाय नमः भूर्भुवस्वेने नमः महर्षि कपिलाचार्याय नमः कृतघ्नाय नमः मेदिनीपदे नमः त्रिक्षाय नमः शृंगाय नमः महावराय नमः गोविंदाय नमः स्तुते नमः त्वते रणप्रियाय नमः चतुर्मुखाय नमः चतुर्भुजाय नमः भ्राजिष्णाय नमः भोजनाय नमः कपीन्द्राय नमः बुरिदक्षाय नमः सोमपाय नमः अमृतपाय नमः सोमाय नमः पुरुदिते नमः योगाय नमः विदान नेत्रे नमः प्रधान पुरुषे नमः नासिपुरुषे नमः भक्तवत्सलाय नमः सुरणवणाय नमः वरांगाय नमः चंकांगिने नमः विस्मय नमः शून्याय नमः तथा तिलाय नमः लोकस्वामिने नमः त्रिलोकदुगे नमः सौम्यक्षे नमः धन्याय नमः सत्यमेक्षे नमः धराधराय नमः प्रग्राय नमः वज्राय नमः नेत्सुंगाय नमः गदाधराय नमः चतुर्मूर्ते नमः चतुर्व्याय नमः चतुर्गताय नमः चतुरात्मने नमः चतुर्भावाय नमः चतुर्विदे नमः एकात्मने नमः ताराय नमः प्रपिताय नमः यज्विने यज्ञांगाय नमः काये नमः कस्मै नमः यस्मै नमः तस्मै नमः भक्तवत्सलाय नमः सुरणवणाय नमः वरांगाय नमः चंकांगिने नमः विस्मय नमः शून्याय नमः तथा तिलाय नमः सुमुखाय नमः सुष्माय नमः सुखदाय नमः स्वधिये नमः मनोराय नमः दीर्घदाय नमः वीरभाय नमः स्वसाय नमः व्यापिने नमः नेकर्मकृते नमः वसलाय नमः वस्मिने नमः रत्नगर्भाय नमः धनेश्वराय नमः धर्मग्रूपे नमः धर्मणे नमः सते नमः असते नमः अक्षराय नमः योगाय नमः विदान नेत्रे नमः प्रधान पुरुषे नमः नासिभूषे नमः भक्तवत्सलाय नमः सुरणवणाय नमः वरांगाय नमः चंकांगिने नमः विस्मय नमः शून्याय नमः चलाय नमः लोकस्वामिने नमः त्रिलोकदुगे नमः सौम्यक्षे नमः धन्याय नमः सत्यमेक्षे नमः धराधराय नमः प्रग्राय नमः उग्राय नमः नेत्सुंगाय नमः गदागदाय नमः चतुर्मूर्ते नमः चतुर्भुजाय नमः चतुर्भावाय नमः चतुर्विदे नमः एकात्मने नमः भूर्भुवस्वने नमः सुमुखाय नमः सुष्माय नमः सुखदाय नमः स्वधिये नमः मनोराय नमः दीर्घदाय नमः वीरभाय नमः विदाय नमः स्वसाय नमः व्यापिने नमः नेकात्मने नमः नेकर्मकृते नमः वत्सलाय नमः वस्मिने नमः रत्नगर्भाय नमः धनेश्वराय नमः धर्मग्रूपे नमः धर्मणे नमः सते नमः वासुदेवाय नमः वसुवंशे नमः हविषे नमः सत्कृताय नमः साध्वे नमः जहने नमः नारायण ब्रह्मणाय नमः ब्रह्मकृते नमः ब्रह्मेदे नमः ब्राह्मणप्रियाय नमः महाकर्मणे नमः वर्गाय नमः महाकृते नमः महायज्ञाय नमः हविषे नमः तुतीये नमः स्तोत्रे नमः रणप्रियाय नमः पुण्याय नमः पुरोहिते पुण्याय नमः अनाम्याय नमः मनोजाय नमः सूर्यदेवाय वसुकृताय नमः वासुदेवाय नमः हविषे नमः सत्कृताय नमः साध्वे नमः जहने नमः नारायण नमः नारायण संख्याय नमः विपेशाय नमः श्रीविशाय नमः प्रकाशाय नमः प्रतापनाय नमः हृदय नमः प्रस्ताक्षराय नमः मंत्राय नमः चंद्राश्वराय नमः भास्वरज्योते नमः अमृताय सुद्भाय नमः भानवे नमः शशिबिन्दवे नमः सुरेशाय नमः वसुदाय नमः जगतसेतवे नमः सत्यधर्मप्रकवाय नमः बुद्धो भवनाथाय नमः पवनाय नमः पावनाय नमः कामकदे नमः कामकृते नमः कांताय नमः कामप्रदाय नमः प्रभे नमः युगाधिकृते नमः युगावताराय नमः नेत्राय नमः दृश्याय नक्तु उपाय नमः सहस्रजिते नमः अनंतजिते नमः इष्टाय भक्तवत्सलाय नमः सुवर्णवर्णाय नमः महर्षि कपिलाचार्याय नमः मेधी मुनिपते नमः त्रिक्षाय नमः शृंगाय नमः महावराय नमः सुसेनाय नमः कंकांगिने नमः
મંગલ પરસ્મૈ નમઃ ઈશાનાય નમઃ પ્રમાણાય નમઃ પ્રાણિલાય નમઃ તત્વાય નમઃ તત્વે તે નમઃ એકાય નમઃ એકાય નમઃ કાય નમઃ કસ્મૈ નમઃ યસ્મૈ નમઃ તસ્મૈ નમઃ ભક્તવત્સલાય નમઃ સુરનમણાય નમઃ વરાંગાય નમઃ ચંદ્રાંગિને નમઃ રેશમાય નમઃ શૂન્યાય નમઃ તથા તિલાય નમઃ લોકસ્વામિને નમઃ ત્રિલોકયુગે નમઃ સુમેક્ષે મેક્ષે નમઃ ધન્યાય નમઃ સત્યમેક્ષે નમઃ ધરાધરાય નમઃ ભૃગરાય નમઃ વગ્રાય નમઃ નેત્રુંગાય નમઃ ગદાગજાય નમઃ ચતુર્મૂર્તये નમઃ ચતુર્ભાવાય નમઃ ચતુરાત્મને નમઃ ચતુર્ભાવાય નમઃ ચતુર્વિધે નમઃ એકાત્મને નમઃ ભૂર્ભુવસ્વને નમઃ ગોવિંદાય નમઃ મંગલપરસ્મૈ નમઃ ઈશાનાય નમઃ બ્રહ્મણાય નમઃ પ્રાણિલાય નમઃ તત્વાય નમઃ તૃતીય નમઃ એકાત્મને નમઃ ચતુર્મુખાય નમઃ ચતુરાત્મને નમઃ ચતુર્ભાવાય નમઃ ચતુર્વિધે નમઃ એકપદે નમઃ સમવર્તાય નમઃ બ્રહ્મણાય નમઃ બ્રહ્મકૃતે નમઃ બ્રહ્મવિદે નમઃ બ્રાહ્મણ પ્રિયાય નમઃ મહાકર્મણે મોર્ગાય નમઃ મહાકૃતે નમઃ સુમુખાય નમઃ સુષ્માય નમઃ સુખદાય નમઃ ક્રોધે નમઃ મનુરાય નમઃ ચતુર્ધાય નમઃ વીરભાય નમઃ દત્તાતિલાય નમઃ લોકસ્વામિને નમઃ ત્રિલોકયુગે નમઃ સુમેક્ષે નમઃ મેક્ષે નમઃ ધન્યાય નમઃ સત્યમેક્ષે નમઃ ધરાધરાય નમઃ ભૃગરાય નમઃ વગ્રાય નમઃ નેત્રુંગાય નમઃ ગદાગજાય નમઃ ચતુર્મૂર્તये નમઃ ચતુર્ભાવાય નમઃ ચતુર્ભાવાય નમઃ ચતુર્વિધે નમઃ એકાત્મને નમઃ મર્તે કપિલાચાર્યાય નમઃ મેદિની પદ્યે નમઃ મહાશૃંગાય નમઃ મહાવરાય નમઃ સુષેણાય નમઃ કંકાંગિને નમઃ ગુહ્યાય નમઃ ગહનાય નમઃ ગુપ્તાય નમઃ ચક્રગદાધરાય નમઃ સ્વંગાય નમઃ અજીતાય નમઃ લોહિતાય નમઃ પ્રતદાય નમઃ પ્રભુતાય નમઃ મંગલ પરસ્મૈ નમઃ ઈશાનાય નમઃ પ્રણાય નમઃ પ્રાણિલાય નમઃ તત્વાય નમઃ તત્વે નમઃ એકાત્મને નમઃ ભૂર્ભુવસ્વને નમઃ પ્રપિતામહ યજ્ઞને યજ્ઞાંગાય યજ્ઞવાનાય નમઃ અન્નાય નમઃ આત્વય નમઃ સ્વયંદાતાય નમઃ વૈખાણાય નમઃ સામગાય નમઃ સામાય નમઃ નિષ્ઠા સંધિ પ્રણય નમઃ શુભાંગાય નમઃ સત્યાય નમઃ સત્યનારાયણ દેવતાય નમઃ. બસ અને એનો ઉપરથી નાળિયેર ઉતારી એ થાળીને આ ઉપર મૂકી દેવાનું. આ નાળિયેર છે ને ઉપરથી ઉતારી આ એક બાજુ મૂકી એ થાળીને મૂકી દેવાની. ત્યાં મૂકી દેવાનું. ત્યાં પાંચ મૂકી દે. હા બસ. અને એ થાળીને મૂકી દે. હા ભગવાનને નથી. ગુરુરેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે ઋષયો સનકાદયઃ પ્રપશ્યં મુનયં સર્વે સુतं વૃણાદિકં ખલુ વ્રતેન તપસાં ક્રીવાં પ્રાપ્યતે વાંછિतं ફલम् તત્સર્વ શ્રોતુમિચ્છામિ કથયસ્વ મહામુનિ. વ્યાસમુનિ કહેવાને લાગ્યા, એક વખત નૈમિષારણ્યની અંદર 88,000 સૌનક ઋષિઓ કહેવામાં કુશળ એવા સૂતપુરાણીને પ્રશ્ન પૂછવાને લાગ્યા. એ ઋષિ કયું વ્રત કરવાથી, કઈ કથા કરવાથી આ મૃત્યુલોકના માણસોની આદિ વ્યાધિ ઉપાધિ દરેક જાતના દુઃખમાંથી મુક્ત થાય ને આવી કોઈ પ્રકારની કથા હોય અમે સૌ આપની પાસેથી સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. ત્યારે સૂતપુરાણી ઋષિ કહેવા લાગ્યા, એ ઋષિઓ તમે જેમ મને પ્રશ્ન પૂછ્યો ને આવો પ્રશ્ન એક વખત વૈકુંઠમાં નારદ મુનિએ વિષ્ણુ પરમાત્માને આવો પ્રશ્ન પૂછેલો હતો. ભગવાને નારદજીને જે જવાબ આપ્યો હતો એ હું તમને કહું છું, એ તમે સાવધાન થઈને સાંભળો. એક વખત નારદ મુનિ ફરતા ફરતા પણ આ મનુષ્ય લોકમાં આવ્યા છે. નારદ મુનિએ મનુષ્ય લોકના માણસોની અનેક પ્રકારના દુઃખ ભોગવતા જોયા છે. નાની મોટી યોનિની અંદર એટલે કે નાના પ્રકારના મોટા પ્રકારના જન્મ ધારણ કરી અનેક પ્રકારના રોગથી
અનેક પ્રકારના ભોગથી, અનેક પ્રકારના કર્મથી પોતપોતાના પાપનું કર્મનું ફળ ભોગવતા આવા મનુષ્યને જોયા છે. આથી નારદજી વિચાર કરવા લાગ્યા, આ માણસોને મારે આ દુઃખમાંથી મુક્ત કરવા જોઈએ. આમ વિચાર કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા મનુષ્ય લોકમાંથી ફરતા ફરતા નારદ મુનિ વૈકુંઠની અંદર આવ્યા. નારદ મુનિ વૈકુંઠની અંદર આવ્યા. ભગવાન શું કરતા હતા? તત્ર નારાયણમ દેવમ શુક્લવસ્ત્રમ ચતુર્ભુજમ શંખચક્ર ગદામાલમ વનમાલમ વિભૂષિતમ. નારદજી વૈકુંઠની અંદર આવ્યા. ભગવાન શ્રેષ્ઠ નાગની શૈયાની અંદર બિરાજમાન થયેલા હતા. ભગવાનના 4 હાથની અંદર શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. ભગવાનના ગળાની અંદર સુંદર વનમાળા શોભી રહી હતી. ભગવાનની માથે મુગટ શોભી રહ્યો હતો. આવા ભગવાનને જોઈ નારદજી ભગવાનને નમસ્કાર કરીને વિનોવા લાગ્યા છે. હે પરમાત્મા, તમને મારા નમસ્કારો નમસ્કારો. હે ભગવાન, તમારી શક્તિનું કોઈ માપ નથી. અનંત અગણિત એવી તમારી શક્તિ ભરેલી છે. આદિ મધ્ય ને અંત વગરના નિર્ગુણ શ્રદ્ધા ભક્તોના દુઃખો મટાડવા માટે સગુણ થયેલા સર્વ લોકોના આદિભૂત ભક્તોની પીડાનો નાશ કરનારા એવા હે પરમાત્મા, પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. આમ નારદ મુનિ ભગવાનને નમસ્કાર કરીને વિનોવા લાગ્યા છે. ભગવાન તો દયાળુ છે. એકદમ ઊભા થઈ નારદજીને આવકાર આપીને કહેવા લાગ્યા, હે મહાન ભાગ્યશાળી નારદજી, તમે આમ વૈકુંઠની અંદર વસિંદા શા માટે ભૂલા પડ્યા? તમારું મુખ તો તેમ લાગે છે તમારા મનની અંદર કોઈ પ્રકારની ચિંતા હોય, કોઈ પ્રકારની ઉપાધિ હોય, કોઈ પ્રકારનું દુઃખ હોય એવું મને લાગે. તો એ ભાગ્યશાળી નારદજી, તમારા મનની અંદર કોઈ પ્રકારની ચિંતા ઉપાધિ દુઃખ હોય તો મને તાત્કાલિક કંઈ સંભળાવો. ભગવાનનું આવું સુંદર વાક્ય સાંભળી નારદ મુનિ ભગવાનને કહેવા લાગ્યા, હે પરમાત્મા, તમારી વાત ખરેખર સત્ય છે. હમણાં જ હું મનુષ્ય લોકમાંથી આવું છું. આ મનુષ્ય લોકની અંદર ફરતા ફરતા ને દરેક માણસોને અનેક પ્રકારના દુઃખ ભોગવતા જોયા છે. નાની મોટી યોનિની અંદર, એટલે કે નાના પ્રકારના મોટા પ્રકારના જન્મ ધારણ કરી અનેક પ્રકારના રોગથી, અનેક પ્રકારના ભોગથી, અનેક પ્રકારના કર્મથી પોતપોતાના પાપનો કર્મનો ફળ ભોગવતા આવા મનુષ્યને જોયા છે. માટે પરમાત્મા, મનુષ્યને પાપમાંથી મુક્ત કરાવી શકાય ને આવી કોઈ પ્રકારની કથા હોય હું આપની પાસેથી સાંભળવાની ઈચ્છા માટે આવ્યો. ભગવાન કહેવા લાગે, હે નારદજી, પારકા લોકો ઉપર કૃપા કરવો તમારો સ્વભાવ છે. આ સંસારના માણસોના મોહ બંધન છૂટે ને આવી સત્યનારાયણ નામની કથા કહું ને તમે સાવધાન થઈને સાંભળો. આ સત્યનારાયણની કથા ભાવથી ભક્તિથી સાંભળવાથી, ભાવથી ભક્તિથી કરવાથી મનુષ્ય આ જન્મની અંદર દરેક પ્રકારના સુખ અને વૈભવ ભોગવી અંતે મારા દરબારને વિશે સ્થાન પામશે. ભગવાનનું આવું સુંદર વાક્ય સાંભળી નારદ મુનિ ભગવાનને કહેવા લાગ્યા, હે પરમાત્મા, કથા કેવી રીતે કરવાની, ક્યારે કરવાની, કથાની અંદર કયો સામગ્રી, પૂજા જોઈ, એ બધું મને વિસ્તારથી કંઈ સંભળાવો. ભગવાન કહેવા લાગે, નારદજી, સત્યનારાયણની કથા દુઃખ અને શોકનો નાશ કરનારી છે. ધન અને ધાન્યને વધારવાળી, પુત્રને પરિવારને આપવાવાળી, સૌભાગ્યને સંતતિને આપવાવાળી, મનની દરેક ઈચ્છાને પૂર્ણ કરનારી આવી આ સત્યનારાયણની કથા છે. ભલે નારદજી, કથા કરવાનો કોઈ નિયમ નથી. ગમે ત્યારે, ગમે તે સમયે, રાત્રે કે દિવસે ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી ભગવાન સત્યનારાયણની કથા થઈ શકે છે. ઉપાસી રહી બ્રાહ્મણને બોલાવી ભગવાનની બાજોટ ઉપર સ્થાપના કરાવી ભગવાનની 1108 તુલસીપત્ર, ફૂલ કે ચોખાથી મંત્ર બોલતા ભગવાનની પૂજા કરવીને એ સત્યનારાયણ દેવની કથા કહેવાય છે. આ રીતે પૂજા કર્યા પછી ભગવાનને સુંદર પ્રકારે નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. પૂજા કરનારને ઘઉંનો રોટલો, સવાસેર કેળા, ઘી, ખાંડ અને દૂધ આ બધી વસ્તુ સવાસેર ભાગે લઈ સુંદર પ્રકારે માનભોગ બનાવી ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી ભગવાનને જમાડવા જોઈએ. ત્યાર પછી ભગવાનની આરતી ઉતારવી જોઈએ. ત્યાર પછી આવેલા સગાવાલા મિત્ર મંડળની સાથે ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી ભગવાનનો પ્રસાદ આરોગવો જોઈએ. જે દિવસે ઘરની અંદર કથા કરી હોય ને તે દિવસે શક્ય હોય ને તો પોતાના સગાવાલા મિત્ર મંડળ કુટુંબને જમાડવું જોઈએ.
જે દિવસે ઘરની અંદર કથા કરી હોય ને તે દિવસે શક્ય હોય તો સાધુ બ્રાહ્મણ નાના નાના બાળકોને જમાડવા જોઈએ. જે દિવસે ઘરની અંદર કથા કરી હોય ને તે દિવસે શક્ય હોય ને તો રાત્રિના સમયે ભજન અને કીર્તન કરવા જોઈએ. કથા સાંભળતા ભગવાન સત્યનારાયણ બોલવું જોઈએ. આવી રીતે જે કોઈ ભગવાનની કથા સાંભળશે ને, જે કોઈ ભગવાનની કથા કરશે ને, ભગવાન એને દરેક પાપમાંથી મુક્ત કરી અગણિત સંપત્તિના માલિક બનાવી અંતે વૈકુંઠને વિશે સ્થાન આપશે. જે કથા ભગવાને નારદ ઋષિને કઈ સંભળાવીને એ કથા મેં તમને કઈ સંભળાવી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે દેવાખંડે સત્યનારાયણ કથાયામ પ્રથમ અધ્યાય શ્રી ગોવર્ધન કૃષ્ણ કનૈયા લાલ કી જય. યોગેશ્વર ભગવાન કી જય. ચામુંડા માત કી જય. અથાન પ્રવક્ષ્યામિ શૃણુત મુનિસત્તમઃ. કસ્મિન કાશીરમ્યે નિર્ધનમ સ બ્રાહ્મણઃ સુધાર્તામ વ્યાકુલમ મૃત્વા નિત્યમ ભગવાન ભૂતલે. દુઃખિતમ બ્રાહ્મણમ દૃષ્ટવા ભગવાન બ્રાહ્મણમ પ્રિયઃ. વૃદ્ધ બ્રાહ્મણ રૂપસમ પ્રયચ્છતિ માતરમ. કિમર્થમ પ્રપતિ વિપ્રમ મયि નિત્યમ સદુઃખિત. ઉપાયમ યદિ જાનાસि કૃપયામ કૃતયમ પ્રભો. સત્યનારાયણ વ્રત વિષ્ણુવાંતિતમ ફલ પ્રાપ્યદઃ. પૂર્વકાળની વિશે, પહેલાના સમયની વિશે આ પૃથ્વી ઉપર રમણીય એવી કાશી નામની નગરી હતી. આ નગરીની અંદર ખૂબ જ ગરીબ એવા સતાનંદ નામના બ્રાહ્મણ હતા. આ બ્રાહ્મણ હંમેશા સવારના પોરની અંદર પાઠ પૂજા પરવારી, સ્નાન સંધ્યા પરવારી આ બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળી પડતા. એક ગામ, બે ગામ, 4-5 ગામ ભિક્ષા માગીને ઘરે આવે. પરંતુ આ બ્રાહ્મણનું કુટુંબ ખૂબ જ મોટું હોવાથી આ બ્રાહ્મણના કુટુંબનું ભરણ પોષણ થતું નહીં. માણસની માથે થોડું ઘણું પણ દુઃખ આવે ને તો આ પામરપંખી મનુષ્ય ભગવાનને પણ ન કહેવાના શબ્દ કહે છે. ગીતાજીની અંદર ભગવાને કહેલું છે, કરેલા કર્મ અવશ્યમ ભોગતે. આપણે જેવા કર્મ કર્યા એવા ભોગવવા પડે. સુખના ભાગીદાર થવા માટે સૌ કોઈ આવે, દુઃખના ભાગીદાર થવા માટે કોઈ આવતું નથી. આ સંસારનો નિયમ છે. આવા સંસારના નિયમને માનનાર સતાનંદ હંમેશા ભગવાનને નમસ્કાર કરીને વિનવતા, હે પરમાત્મા, તમે મારા ગરીબ બ્રાહ્મણની પર દયા કરો. ભગવાનને વૈકુંઠમાંથી વિચારજો, અરે આ બ્રાહ્મણનું દુઃખ મારે દૂર કરવું જોઈએ. આ વિચાર કરી ભગવાને વૈકુંઠમાંથી ગરડા બ્રાહ્મણનું રૂપ લીધું. ગરીબ સતાનંદ કાશી નામની નગરી અંદર ભિક્ષા માંગવા માટે નીકળે ને ભગવાન ગરડા બ્રાહ્મણનું રૂપ લઈ માર્ગને બચાવી સતાનંદને પૂછવા લાગ્યા, હે બ્રાહ્મણ, તમે આમ એકદમ ઉતાવળા શા માટે જઈ રહ્યા છો? તમારું વેશ વર્તન, તમારા કપડાં જો એમ લાગે છે તમે કોઈ દુઃખી લાગો. વળી આમ એકદમ ઉતાવળા શા માટે જઈ રહ્યા? ત્યારે સતાનંદ બે હાથ જોડીને કહેવા લાગે, બ્રાહ્મણ, તમારે જે કંઈ કામ હોય મને તાત્કાલિક કંઈ સંભળાવો. કારણ કે તમારી પાસે હું થોડી ઘણી પણ વાર ઊભો રહું ને, મારું કુટુંબ ખૂબ જ મોટું છે. આ ભિક્ષાવૃત્તિ સિવાય કમાણીની અંદર, આજીવિકાની અંદર મારે કોઈ સાધન નથી. માટે બ્રાહ્મણ, તમારે જે કંઈ કામ હોય મને તાત્કાલિક કંઈ સંભળાવો. ત્યારે ગરડા બ્રાહ્મણના રૂપની અંદર ભગવાન સતાનંદને કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, તારા દુઃખ અને દારિદ્ર્યનો નાશ થાય ને આવી ભગવાન સત્યનારાયણની કથા કહું તો સાવધાન થઈને સાંભળ. જેમ રોગી માણસને વૈજવાલા હોય એમ દુઃખ દૂર થાવ. પ્રશ્ન સાંભળી સતાનંદ કહેવા લાગે, બ્રાહ્મણ, જો મારા દુઃખ અને દારિદ્ર્યનો નાશ થતો હોય ને તો તમે મને ભગવાન સત્યનારાયણની કથાનો વિધિ કઈ સંભળાવો. ત્યારે ભગવાને ગરડા બ્રાહ્મણના રૂપની અંદર રહી આ ગરીબ સતાનંદને ભગવાન સત્યનારાયણની કથા કેવી રીતે કરવાની, ક્યારે કરવાની, કથાની અંદર કેવી સામગ્રી પૂજાપો જોઈ એ બધું કંઈ સંભળાવી. ભગવાન આગે રાખજે ને અંતર ધ્યાન થઈ ગયા છે. આ બાજુ સતાનંદ વિચાર કરવા લાગ્યા, અરે ભગવાન, મારી કોઈ શક્તિ નથી, મારી કોઈ તાકાત નથી,
એ ભગવાન, હું તમારી કથા અને પૂજા કેવી રીતે કરી શકું? આમ ભગવાનને વિનવતા વિનવતા ભગવાનનું નામ લેતા લેતા કાશી નામની નગરીમાંથી ભિક્ષા માગી સતાનંદ મોડી રાત્રે પોતાની ઘરે આવે. પોતાની સ્ત્રીને કહેવા લાગ્યા, એ સુંદર સતી સ્ત્રી, આજે ખૂબ જ સારું ભગવાન સત્યનારાયણની કથાનું વ્રત લઈ આવ્યું. ભગવાન આપણા દુઃખનો નાશ કરશે, ભગવાન આપણી ગરીબીનો નાશ કરશે, આપણે ભગવાનની કથાને પૂજા કરી નાખશું. આમ પોતાની સ્ત્રીને કંઈ સંભળાવી ભગવાનનું નામ લેતા લેતા સતાનંદ મોડી રાત્રે નિંદ્રાધીન થાય. સવારના પૂર્ણેન્દ્ર વહેલા ઉઠ્યા. સતાનંદ આજે ભગવાનને નમસ્કાર કરીને વિનોવા લાગ્યા, એ પરમાત્મા, હંમેશા મારા કુટુંબના, મારા બાળકોના ભરણ પોષણ માટે હું 1 ગામ 2 ગામ 4 5 ગામ ભિક્ષા માગવા માટે જતો. એ પરમાત્મા, આજે તો મારે તમારી કથા કરવી છે. ભિક્ષા માગવા જતાં ભિક્ષાની અંદર મને જે કંઈ વસ્તુ મળશે ને એનો બીજે કંઈ ઉપયોગ નહીં કરતા પરમાત્મા, હું તમારી કથાને પૂજા કરીશ. આમ ભગવાનને આગળ કંઈ સંભળાવી નમસ્કાર કરી સતાનંદ કાશી નામની નગરી અંદર ભિક્ષા માગવા માટે નીકળે છે. ભગવાને આજે સતાનંદની પર દયા કરવાનો વિચાર કર્યો. કાશી નામની નગરી અંદર મોટો ઉત્સવ બનાવી દીધો. આજે સતાનંદને બમણો તમણો નહીં 10 ગણો ધન મળી ગયું. સતાનંદ વિચાર કરવા લાગ્યા, હંમેશા હું 4-5 ગામ ભિક્ષા માગવા માટે જતો ને, કોઈ દિવસ ભિક્ષાની અંદર મને આટલું બધું ધન મળતું નહીં. આજે મેં ભગવાનની કથા કરવાનો વિચાર કર્યો. આજે ભગવાને મને કેટલું બધું ધન આપી દીધું. ખરેખર ભગવાન જેવો દયાળુ દાતારા દુનિયાની અંદર કોઈ થવાનો નથી. આવા આવા ગુણો ભગવાનની કથાની અંદર રહેલા છે. આમ ભગવાનનું નામ લેતા સતાનંદ મોડી રાત્રે નિંદ્રાધીન થાય. સવારના પૂર્ણેન્દ્ર બ્રાહ્મણને બોલાવી આ સતાનંદ પણ ભગવાનની કથાને પૂજા કરે. સતાનંદ જેમ જેમ સુખી થતા થાય એમ એમ ભગવાનની કથાનો મહિમા વધારતા થાય છે. દર મહિનાની પૂનમે ભગવાનની કથા કરતા થાય છે. અંતે આ લોકની અંદર ધન ધાન્ય સુખ અને સમૃદ્ધિ ભોગવી સતાનંદ પરમાત્માના દરબારને વિશે સ્થાન પામે છે. સુતપુરાણી ઋષિ કહેવા લાગે, ઋષિઓ સત્યનારાયણની કથાનો ઇતિહાસ આગળ કઈ સંભળાવો એ તમે સાવધાન થઈને સાંભળો. સતાનંદ પોતાના વૈભવ વિલાસ પ્રમાણે કાશી નામની નગરી અંદર ભગવાન સત્યનારાયણની કથાને પૂજા કરતા હતા. એ ગામની અંદર ખૂબ જ ગરીબી એવો કઠિયારો રહેતો. આ કઠિયારો હંમેશા જંગલની અંદર લાકડાની ભારી લેવા માટે નીકળી પડતો. 1 ગામ 2 ગામ 4 5 ગામ ભારી વેચી કઠિયારો એના કુટુંબનું ભરણ પોષણ કરતો. પરંતુ કઠિયારાનું કુટુંબ ખૂબ જ મોટું હોવાથી કઠિયારાના કુટુંબનું ભરણ પોષણ થતું નહીં. કઠિયારાને પાઠ કે પૂજા કંઈ આવડતું નહીં. કઠિયારો જ્યારે જંગલની અંદર લાકડાની ભારી લેવા માટે નીકળે ને, હંમેશા ભગવાનની આગળ 2 હાથ જોડી ભગવાનને નમસ્કાર કરી કઠિયારો ભગવાનને વિનવતો જાય, એ પરમાત્મા, તમે મારા ગરીબ માણસની ઉપર દયા કરજો. માણસ થોડો ઘણો પણ નિયમ રાખે ને તો મનુષ્યની મજૂરી મળે. ભગવાન કોઈની મજૂરી રાખતા નથી. ભગવાન વિચાર કરવા લાગ્યા, આ કઠિયારો આટલો નિયમ રાખે ને, હું થોડીક પરીક્ષા કરું. હંમેશની જેમ ભગવાનને આગળ નમસ્કાર કરી કઠિયારો જંગલ અંદર લાકડાની ભારી લેવા માટે દાખલ થયો. જંગલ અંદર દાખલ થતા કઠિયારાને બમણી ટમણી તરસ લાગી. કઠિયારો ચારે બાજુ પાણી ગોતવા લાગ્યો. ક્યાંય પણ પાણી મળતું નથી. ભૂખ અને તરસની પીડામાં કઠિયારો વિચાર કરવા લાગ્યો, અરે આજે મને જંગલની અંદર કંઈ પાણી મળતું નથી. પરંતુ કાશી નામની નગરી અંદર જઈ બ્રાહ્મણનું ઘર ગોતીને ત્યાં જઈને હું પાણી પીવું. આમ પાણી પીવાની આશાએ ભૂખ અને તરસની વેદનામાં કઠિયારે ઉતાવળે લાકડાની બારી બનાવી. લાકડાની બારી માથે મૂકી કાશી નામની નગરી અંદર આવી બ્રાહ્મણનું ઘર ગોતી પાણી પીવાની આશાએ કઠિયારો બ્રાહ્મણના ઘરની અંદર દાખલ થાય ને, ત્યાં કોઈ પણ દેવની કથા અને પૂજા થતી જોઈ કઠિયારો જે ભૂખ અને તરસનું ભાન હતું ભૂલી ગયો. શાંતિથી ભગવાન સત્યનારાયણની કથા સાંભળવા લાગ્યો. ઘણી વાર ભગવાનની કથા પૂરી થઈ. બધાની સાથે કઠિયારાને પ્રસાદ મળ્યો. પ્રસાદ ખાઈ પાણી પી કઠિયારો બ્રાહ્મણને પૂછવા લાગ્યો, એ બ્રાહ્મણ, તમે આ કયા દેવની પૂજા કરી? ત્યારે સતાનંદ કહેવા લાગ્યા, કઠિયારા, તારી જેમ હું પણ એક વખત ખૂબ જ દુઃખી હતો. અન્ન અને દાંતને વેરતું આટલી બધી મારે ગરીબી હતી. ભગવાન સત્યનારાયણની કથાથી, ભગવાન સત્યનારાયણના પ્રસાદથી હું અગણિત સંપત્તિનો માલિક બની ગયો.
કઠિયારો કહેવા લાગ્યો, બ્રાહ્મણ તમે મને ભગવાન સત્યનારાયણની કથાનો વિધિ કઈ સંભળાવો. આ સતાનંદ બ્રાહ્મણે કઠિયારાને ભગવાન સત્યનારાયણની કથાનો વિધિ કઈ સંભળાયો. કઠિયારો આનંદમાં આવી ગયો. એકદમ ઉતાવળો લાકડાની બારી વિશે કઠિયારો પોતાની ઘરે આવ્યો. પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો, હે સુંદર સતીત્રી, આજે ખૂબ જ સારું એવું ભગવાન સત્યનારાયણની કથાનું વ્રત લઈ આવ્યું. ભગવાન આપણા દુઃખનો નાશ કરશે ને, આપણે ભગવાનની કથાને પૂજા કરી નાખશું. આમ પોતાની સ્ત્રીને કઈ સંભળાવી કઠિયારો મોડી રાત્રે નિંદ્રાધીન થાય. સવારના પૂરની અંદર વહેલો ઉઠે. કઠિયારો આજે ભગવાનને નમસ્કાર કરી વધારે વિનોવા લાગ્યો. ને પરમાત્મા હંમેશા મારા કુટુંબના, મારા બાળકોના ભરણ પોષણ માટે 1 ગામ 2 ગામ 4-5 ગામ વારી વેચવા માટે જ હતો. એ ભગવાન આજે તો મારે તમારી કથા કરવી છે. જંગલની અંદર જતા લાકડાની ભારી લાવીને વેચતા એના જે કંઈ પૈસા મળશે ને એનો બીજે કંઈ ઉપયોગ નહીં કરતા, પરમાત્મા હું તમારી કથાને પૂજા કરીશ. આમ ભગવાનને આગળ કંઈ સંભળાવી નમસ્કાર કરી કઠિયારો જંગલ અંદર લાકડાની ભારી લેવા માટે નીકળે. જંગલ અંદર આવી લાકડાની ભારી બનાવી, લાકડાની ભારી માથે મૂકી કાશી નામની નગરી અંદર આવી કઠિયારો ભારી વેચવાની બૂમ પાડવા લાગ્યો. ભગવાને લીલા કરી. કઠિયારાની માથે જે સામાન્ય લાકડાની ભારી હતી ને, ભગવાને સુગંધિત સુગંધના લાકડાની ભારી બનાવી દીધી. કઠિયારો ભારી વેચવાની બૂમ પાડવા લાગ્યો. મોટા શેઠિયાઓ વિચાર કરવા લાગ્યા, અરે આ કઠિયારાની માથે કોઈ સામાન્ય લાકડાની ભારી નથી, આ કોઈ સુગંધિત સુગંધના લાકડાની ભારી એવું લાગે. એક મોટા શેઠિયાને કઠિયારાની દયા આવી ગઈ. 10 ગણું ધન લઈ કઠિયારાની ભારી કરી લીધી. કઠિયારો આનંદમાં આવી ગયો. ગામની અંદર આવી સુંદર પાકેલા કેળા ઘીખાન ઘઉંનો રોલ આવી બ્રાહ્મણને બોલાવી આ કઠિયારો પણ ભગવાનની કથાને પૂજા કરે. ભગવાનની કથા પૂરી થઈ. કઠિયારો ભગવાનને નમસ્કાર કરીને વિનોવા લાગ્યો, એ પરમાત્મા ફૂલની પાકડીથી મારા ગરીબની કથાનો સ્વીકાર કરી લેજો. ભગવાન તો દયાળુ છે. એ રાત્રિથી કઠિયારાની સ્થિતિની અંદર ભગવાન પટો લાવે. કઠિયારો જેમ સુખી થતો થાય એમ ભગવાનની કથાનો મહિમા વધારતો થાય. દર મહિનાની પૂનમે ભગવાનની કથા કરતો જાય છે. અંતે આ લોકની અંદર ધન ધાન્ય સુખ અને સમૃદ્ધિ ભોગવી કઠિયારો પણ પરમાત્માના દરબારને વિશે સ્થાન પામે. આવા ગુણો ભગવાનની કથાની અંદર રહેલા છે. જે કથા ભગવાને નારદ ઋષિને કંઈ સંભળાવીને એ કથા મેં તમને કંઈ સંભળાવી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ દ્વિતીયો અધ્યાય શ્રી ગોવર્ધન કૃષ્ણ કાનકી જય, ચામુંડા માત કી જય. અથાન પ્રવક્ષ્યામિ શૃણુતા મુનિસત્તમદ્રશિલા નદી તીરે સત્યનારાયણ પૂજના. પૂર્વકાળને વિશે, પહેલાના સમયને વિશે આ પૃથ્વી ઉપર એક ઉલ્કામુખ નામના રાજા રાજ કરતા. આ રાજા જીતેન્દ્રિય સત્યવાદી પ્રજાપ્રિય રાજા હતા. સાધુ બ્રાહ્મણને પુષ્કળ પ્રમાણે ધન આપી સંતોષ પમાડતા હતા. આમાં રાજાની રાણી ભદ્રશિલા નદીને કિનારે ભગવાન સત્યનારાયણની કથાને પૂજા કરે. એ રાજમાંથી સાધુ નામનો વાણિયો આ ભદ્રશિલા નદીને કિનારેથી ધનનું વાણ ભરી પરદેશ જવાની તૈયારી કરવા લાગ્યો. સાધુવાણીની નજર દૂરથી રાજા રાણી પર પડી. સાધુવાણીઓ વિચાર કરવા લાગ્યો, અરે આ રાજાના રાજની અંદર કોઈ પ્રકારની ખામી નથી, કોઈ પ્રકારનું દુઃખ નથી, છતાં પણ આ રાજા 2 હાથ જોડી ભગવાનની પાસે શું માગતા છે, કથાથી પ્રાપ્ત થાય. સાધુવાણીઓ કહેવા લાગ્યો, રાજન તો તમે મને ભગવાન સત્યનારાયણની કથાનો વિધિ કઈ સંભળાવો. ત્યારે આ રાજાએ સાધુવાણીઓને ભગવાન સત્યનારાયણની કથાનો વિધિ કઈ સંભળાવ્યો. સાધુવાણીઓ આનંદમાં આવી ગયો. પરદેશ કમાવાનું પૂરતું મૂકી એકદમ ઉતાવળો પોતાની ઘરે આવ્યો. પોતાની સ્ત્રી લીલાવતીને કહેવા લાગ્યો, સુંદર સતી સ્ત્રી, આજે ખૂબ જ સારું એવું ભગવાન સત્યનારાયણની કથાનું વ્રત લઈ આવ્યો. ભગવાન આપણને દીકરી દીકરો કાંઈ પણ આપશે ને, આપણે ભગવાનની કથાને પૂજા કરી નાખશું. આમ પોતાની સ્ત્રીને કંઈ સંભળાવી સાધુવાણીઓ પરદેશ કમાવા માટે ચાલુ જાય. આ બાજુ સાધુવાણીની સ્ત્રી લીલાવતી ધર્મકર્મને જાણનારી પતિવ્રતા સ્ત્રી હતી. એ સત્યનારાયણના પ્રસાદથી ગર્ભવતી થાય. 10મે મહિને આ લીલાવતીને
કન્યા રત્ન પ્રાપ્ત થાય, એટલે કે દીકરીનો જન્મ થાય. ચંદ્રમાં જેમ અજવાળામાં મોટો થતો જાય એમ આ કન્યા દિવસે ન વધે એટલી રાત્રે વધવા લાગી, રાત્રે ન વધે એટલી દિવસે વધવા લાગી. ચંદ્રની જેમ મોટી થતી હોવાથી સાધુવાણીએ પુષ્કળ પ્રમાણે ધન કમાઈ બ્રાહ્મણને બોલાવી પોતાની દીકરીનું નામ ધામધૂમથી કલાવતી પાડ્યું. ધનનો લોભી સાધુવાણીઓ ભગવાનની કથા કરવાનું ભૂલી ગયો. આથી સાધુવાણીની સ્ત્રી લીલાવતી પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે સ્વામીનાથ, તમે સત્યનારાયણની કથા માની શા માટે કરતા નથી? ત્યારે ધનનો લોભી સાધુવાણીઓ પોતાની સ્ત્રીને સમજાવીને કહેવા લાગ્યો, હે સ્ત્રી, તે મને પહેલાં વાત કરી હોત ને તો એક જ કરતે ભગવાનની કથા કરી નાખત. હવે કરશો પોસાય એમ નથી. આપણી કલાવતીના જ્યારે લગ્ન કરશું ને ત્યારે ધામધૂમથી ભગવાનની કથાને પૂજા કરી નાખશું. આમ પોતાની સ્ત્રીને કઈ સંભળાવી સાધુવાણીઓ પરદેશ કમાવા માટે ચાલો જાય. આ બાજુ દિવસો પછી મહિના વીતવા લાગ્યા, મહિના પછી વર્ષો વીતવા લાગ્યા. ઘણા વર્ષે પુષ્કળ પ્રમાણે ધન કમાઈ સાધુવાણીઓ પોતાની ઘરે આવ્યું. સાધુવાણીઓ પોતાની સ્ત્રી લીલાવતીની સાથે પોતાના ઘરની અંદર બેઠો છે. સાધુવાણીની દીકરી કલાવતી પોતાની બહેનપણીઓ સાથે ઘરના આંગણે અંદર રમવા લાગી. ત્યારે સાધુવાણીની સ્ત્રી લીલાવતી પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે સ્વામીનાથ, તમે સત્યનારાયણની કથા માની શા માટે કરતા નથી? ત્યારે ધનનો લોભી સાધુવાણીઓ પોતાની સ્ત્રીને સમજાવીને કહેવા લાગ્યો, હે સ્ત્રી, મને પહેલાં વાત કરી હોત ને તો એક જ કરશે ભગવાનની કથા કરી નાખત. હવે કરશો પોસાય એમ નથી. આપણી કલાવતીને જ્યારે લગ્ન કરશું ને ત્યારે ધામધૂમથી ભગવાનની કથાને પૂજા કરી નાખશું. આમ પોતાની સ્ત્રીને કંઈ સંભળાવી સાધુવાણીઓ પરદેશ કમાવા માટે ચાલુ જાય. દિવસો પછી મહિના વીતવા લાગ્યા, મહિના પછી વર્ષો વીતવા લાગ્યા. ઘણા વર્ષે પુષ્કળ પ્રમાણે ધન કમાઈ સાધુવાણીઓ પોતાની ઘરે આવ્યું. સાધુવાણીઓ પોતાની સ્ત્રી લીલાવતીની સાથે પોતાના ઘરની અંદર બેઠો. સાધુવાણીની દીકરી કલાવતી પોતાની બહેનપણીઓ સાથે ઘરના આંગણે અંદર રમવા લાગી. ત્યારે સાધુવાણીની સ્ત્રી લીલાવતી પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે સ્વામીનાથ, જો તો ખરા, આપણી કલાવતી કન્યા હવે મોટી થઈ ગઈ. લગ્નને યોગ્ય, વિવાહને યોગ્ય થઈ માટે એને લાખ યોગ્ય મૃત્યુ ગોતી લાવવો જોઈએ. સાધુવાણીઓ આનંદમાં આવી ગયો. તાત્કાલિક પોતાના મુનિમને બોલાવીને કહેવા લાગ્યો, એ મુનિમજી, દેશ પરદેશ ફરી સુંદર ભણેલો ગણેલો ઘર જમાઈ રહી આવું વાણિયાનો પુત્ર ગોતી લાવો, જેથી કરી આપણી કલાવતીના લગ્ન એની સાથે કરી નાખીએ. સાધુવાણીએ મોકલેલો મુનિમ ફરતો ફરતો કાંચન નામના નગરમાં આવે. આ નગરમાંથી સુંદર ભણેલો ગણેલો સર્વગુણ સંપન્ન આવું વાણિયાનો પુત્ર ગોતી લાવી સાધુવાણીયાની પાસે આવી મુનિમ કહેવા લાગ્યા, એ સાધુવાણીયા, સુંદર ભણેલો ગણેલો સર્વગુણ સંપન્ન આવો વાણિયાનો પુત્ર ગોતી લાવ્યો. હવે તમને યોગ્ય લાગે ને તો તમારી દીકરીના લગ્ન એની સાથે કરી નાખો. ધનથી, અભિમાનથી, કપટથી, માયાથી, મોહથી ભરેલો સાધુવાણીઓ કાંઈ પણ વિચાર કરતો નથી. તેથી વાર છોકરીઓ કાંઈ પણ જોતો નથી. તાત્કાલિક બ્રાહ્મણને બોલાવી પોતાની એકને એક દીકરી કલાવતીના લગ્ન આ વાણિયાના દીકરાની સાથે કરી નાખે. આટલી બધી ધામધૂમમાં એ કલાવતીના લગ્ન સમયે પણ સાધુવાણીઓ ભગવાનની કથા કરવાનો ભૂલી ગયો. આથી ભગવાન એને શ્રાપ આપવા લાગ્યા, ભ્રષ્ટ પ્રતિજ્ઞામ લોપ્યમ દારિદ્ર્ય દુઃખમાં આપનું યાર. એ સાધુવાણીએ તું ખોટું બોલનારો છો, તારી ઉપર દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. આમ ભગવાન સાધુવાણી એને શ્રાપ આપવા લાગ્યા. આ બાજુ સાધુવાણીઓ પોતાના જમાઈને સમજાવીને કહેવા લાગ્યો, એ જમાઈરાજ, બેઠા બેઠા ખાઈને તો રાજાના ભંડાર ખૂટી જાય, આપણા ભંડાર શું હિસાબમાં? આપણે પરદેશ કમાવા માટે જવું જોઈએ. આમ પોતાના જમાઈને સાથે લઈ સિંધુ સાગરને કાંઠે વસેલા રત્નસાર નામના નગરની અંદર જ્યાં ચંદ્રકેતુ નામના રાજા રાજ કરતા હતા ને, આ ચંદ્રકેતુ રાજાની રાજધાની અંદર આવી સાધુવાણી અને જમાઈ વેપાર કરવા લાગ્યા. થોડા સમયની અંદર સાધુવાણીઓ ચંદ્રકેતુ રાજાના રાજની અંદર મોટો નગરપતિ બની ગયો. સાધુવાણીઓ ભગવાનને યાદ પણ કરતો નથી. આથી ભગવાને માયા મૂકી. ભગવાને પોતાની માયાથી 4 ચોરને ઉત્પન્ન કર્યા. આ 4 ચોર ચંદ્રકેતુ રાજાનો ખજાનો તોડી ધનના પોટલા બાંધીને ભાગવા લાગ્યા. રાજાના સિપાહી જાગી ગયા. ચોરને પકડવા માટે મારથી ઘોડે દોડવા લાગ્યા.
કોઈ દિવસને આજે આ સાધુવાણી જમાય રાત્રિના સમયે દુકાન ખુલ્લી રાખીને બેઠા છે. ચોર લોકો એકદમ ભાગવા લાગ્યા. પાછળ રાજાના સિપાહી ચોરને પકડવા માટે મારતે ઘોડે દોડવા લાગ્યા. ચોર લોકો વિચાર કરવા લાગ્યા, આ રાજાના સિપાહી આપણને પકડી પાડશે, મારી નાખશે, માટે ધનના પોટલા ક્યાંક નાખીને ભાગી જાય. આમ ચોર લોકો વિચાર કરે ને ત્યાં સાધુવાણીની દુકાન ખુલી જોઈ. ચોર લોકો કાંઈ પણ વિચાર કરતા નથી, એકદમ સાધુવાણીની દુકાનની પાસે ધનના પોટલા નાખી ચારે ચોર ભાગી જાય. આ બાજુ મારતે ઘોડે રાજાના સિપાહીઓ સાધુવાણીની દુકાનની પાસેથી નીકળે છે. સિપાહીઓની નજર સાધુવાણીની દુકાન જ્યાં ખુલી છે, દુકાનની નીચે જ્યાં ધનના પોટલા પડ્યા એના પર ગઈ. ઘોડા ઉપરથી નીચે ઉતરી ધનના પોટલા ખોલી સિપાહીઓ જ્યાં નજર કરે ને તો રાજના ખજાનાનું ધન બધું સહી સલામત જોયું. સિપાહીઓ ભગવાનની માયાની અંદર રંજાઈ ગયા, કાંઈ પણ વિચાર કરતા નથી. મુસ્કેટાટ બાંધી મારતા મારતા ચંદ્રકેતુ રાજાની પાસે લાવી વધામણી ખાઈને કહેવા લાગ્યા, હે રાજન, મોડી રાત્રે આપણો ખજાનો તોડી ધનના પોટલા બાંધી આ બંને ચોર ભાગતા હતા ને, મુદ્દામાલ સહિત પકડી પડ્યા. હવે તમારે જે કંઈ સજા કરવી હોય તાત્કાલિક કહી સંભળાવો. ચંદ્રકેતુ રાજા પણ ભગવાનની માયાની અંદર રંજાઈ ગયા, કાંઈ પણ વિચાર કરતા નથી. એકદમ સીધે સીધો હુકમ આપે, જાઓ આપણું કારગર નામનું કેતકાનું છે, જ્યાં ચકલું પણ ફરકતું નથી, આવું અઘર અને કઠણ એવું કારગર નામનું કેતકાનું છે ને એની અંદર આ બંનેને પૂરી દેવું. એની દુકાનની અંદર જે કંઈ ધન છે ને એ બધું આપણા ખજાનાની અંદર નાખી દો. રાજાની આજ્ઞા થઈ છે. સિપાહીએ સાધુવાણી જમાઈને કારગર નામના કેતકાની અંદર પૂરી દીધા. દુકાનની અંદર જે કાંઈ ધન હતું ને એ બધું રાજાએ પોતાના ખજાનાની અંદર નાખી દીધું. ત્યાર પછી ભગવાન વિચાર કરવા લાગ્યા, આ સાધુવાણીને જમાઈને મેં શિક્ષા કરી, પરંતુ સાધુવાણીની સ્ત્રી લીલાવતી કન્યા કલાવતીની પણ ફરજ છે કે મારી કથા કરવી જોઈએ. એને મારી કથા યાદ આવતી નથી. આથી ભગવાન એને પણ શ્રાપ આપવા લાગે, સાધુવાણીયા, તારા ઘરની અંદર જે કંઈ ધન છે ને બધું નાશ પામજો. ભગવાનનો શ્રાપ આપી ગયો. થોડા સમયની અંદર સાધુવાણીના ઘરની અંદર જે કાંઈ ધન હતું ને બધું નાશ પામ્યું. કન્યા કલાવતી માતા લીલાવતી એક ઘરેથી બીજે ઘરે ભિક્ષા માંગવા માટે ભટકવા લાગી. ભગવાને એટલી બધી ગરીબ દશા આપી દીધી, ભિક્ષા પણ કોઈ માગી આપતું નથી. કલાવતી કોણગોળ ફૂલ કહેવાય, જેને ભૂખ અને તરસનો ભાન નથી, જેને સુખ અને દુઃખનો ભાન નથી. આવી આ કલાવતી કન્યા એક ઘરેથી બીજે ઘરે ભિક્ષા માંગવા માટે ભટકવા લાગી. ક્યાંયથી ભિક્ષા મળતી નથી. કલાવતી વિચાર કરવા લાગી, અરે આ ભૂખ અને તરસની પીડા હવે મારાથી ખમાતી નથી. આજે મારી માતા લીલાવતી સૂઈ જાય ને બાજુમાં બ્રાહ્મણનું ઘર છે ને ત્યાં ભિક્ષા માગી આવું. આમ વિચાર કરી કલાવતીએ મોડી રાત્રે પોતાની માતા લીલાવતીને સુવા દીધી. બાજુમાં બ્રાહ્મણનું ઘર હતું ને ત્યાં ભિક્ષા માંગવા માટે કલાવતી કન્યા બ્રાહ્મણના ઘરની અંદર દાખલ થઈ. કલાવતી જ્યાં બ્રાહ્મણના ઘરની અંદર દાખલ થઈને ત્યાં કોઈ પણ દેવની કથા અને પૂજા થતી જોઈ કલાવતી જે ભૂખ અને તરસનો ભાન હતો એ ભૂલી ગઈ. શાંતિથી ભગવાન સત્યનારાયણની કથા સાંભળવા લાગી. ઘણી વાર ભગવાનની કથા પૂરી થઈ. બધાની સાથે કલાવતીને પ્રસાદ મળ્યો. પ્રસાદ ખાઈ પાણી પી અડધો પ્રસાદ પોતાની મા માટે રાખી. મોડી રાત્રિના સમયે કલાવતી ઘરની અંદર દાખલ થાય. લીલાવતી ઠપકો દેવા લાગી, એ કલાવતી આટલી મોડી રાત્રે તો ક્યાં ગઈ હતી? આપણે વાણિયા બ્રાહ્મણના સ્વરૂપ કહેવાય, દિવસ આત્મા પછી ક્યાંય જવાય નહીં. ત્યારે કલાવતી કહેવા લાગી, એમાં તારાથી ભૂખ અને તરસની પીડા સહન થઈ, મારાથી ભૂખ અને તરસનું દુઃખ સહન ન થયું. આથી બાજુમાં બ્રાહ્મણનું ઘર હતું ને ત્યાં હું ભિક્ષા માગવા માટે ગઈ હતી. ત્યાં કોઈ પણ દેવની કથા અને પૂજા થતી જોઈ હું બે ઘડી વાર બેસી ગઈ. બધાની સાથે મને પ્રસાદ મળ્યો. અડધો પ્રસાદ મેં ખાધો, અડધો પ્રસાદમાં હું તારી માટે લાવી, લે આ પ્રસાદ ખા. કલાવતી લાવેલો પ્રસાદ લીલાવતી ખાઈને જ્યાં પાણી પીવે ને ત્યાં એને પાન થાય. લીલાવતી પોતાની દીકરી કલાવતીને કહેવા લાગી, એ કલાવતી, તારો જ્યારે જન્મ પણ નહોતો ને ત્યારે મેન તારા પિતાએ ભગવાનની કથા માની હતી કે ભગવાન અમને દીકરી દીકરો કાંઈ પણ આપે ને તમે ભગવાનની કથાને પૂજા કરી નાખશું. પરંતુ અમારા કમભાગ્ય, અમારા દુર્ભાગ્ય, આટલું બધું ધન હતું છતાં પણ અમારાથી ભગવાનની કથાને પૂજા થઈ નહીં. ભગવાને આપણી ઉપર દુઃખ નાખ્યું હોય ને, આપણે ભગવાનની કથાને પૂજા નથી કરીને એનું આ પરિણામ એવું લાગે. આમ ભગવાનની માફી માગતા કલાવતી લીલાવતી મોડી રાત્રે નિંદ્રાધીન થાય.
સવારના પૂરની અંદર વહેલા ઉઠ્યા, ઘરની અંદર જે કાંઈ વસ્તુ હતી બધી વેચી નાખી, બ્રાહ્મણને બોલાવી કલાવતી લીલાવતી ભગવાન સત્યનારાયણની કથાને પૂજા કરે. ભગવાનની કથા પૂરી થઈ, લીલાવતી ભગવાનને નમસ્કાર કરીને વિનોવા લાગી, એ પરમાત્મા, મારા સ્વામીના, મારા જમાઈના, મારી દીકરીના કોઈ પ્રકારના અપરાધ થઈ ગયા હોય, કોઈ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય, એ પરમાત્મા ક્ષમા કરજો. મારા સ્વામી, મારા જમાઈ જ્યાં હોય ત્યાંથી સાજાન તાજા રાખી અમારા દેશની અંદર પાછા મોકલજો. આમ લીલાવતી ભગવાનને નમસ્કાર કરીને વિનોવા લાગી. ભગવાન તો દયાળુ છે. એ રાત્રે ચંદ્રકેતુ રાજાના રાજની અંદર જઈ ચંદ્રકેતુ રાજાના સ્વપ્નની અંદર આવી ભગવાન કહેવા લાગ્યા, એ ચંદ્રકેતુ રાજા, તારા રાજની અંદર વગર વાંકે વગર અપરાધે મારા શ્રાપને લીધે તારા કારગર નામના કેતખાનાની અંદર 2 વાણિયાના દીકરાઓને તે પૂર્યા. સવાર પડતે એને છોડી મૂકજે. એનું ધન લીધું તું 4 ગણો ધન પાછું આપી દેજે. જો મારી વાતને ખોટી માનીશ ને તો તારું રાજ કાજ પુત્ર પરિવાર બધાનો નાશ કરી નાખે. આવી રીતે આજ્ઞા આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ચંદ્રકેતુ રાજા 2 બાકડા ઉભા થઈ ગયા. તાત્કાલિક પ્રધાનને બોલાવી હુકમ કર્યો કે જાઓ, બંદીખાનાની બેડી તોડાવી નાખી, ચોરના મજામત કરાવી નાખી, સારા વસ્ત્રલંકાર પહેરાવી બંને વાણિયાના પુત્રોને રાજસભાની અંદર લઈ આવો. રાજાની આજ્ઞા થઈ છે. સિપાહીએ સાધુવાણી જમાઈને કારાગર નામના કેદખાનામાંથી છોડાવ્યા, બંદીખાનાની બેડી તોડાવી નાખી, ચોરના મજામત કરાવી નાખી, સારા વસ્ત્રલંકાર પહેરાવી ધામધૂમથી રાજસભાની અંદર લઈ આવી. સાધુવાણી જમાઈ મોતની બીકે ધ્રુજવા લાગ્યા ને ત્યારે ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા, હે સાધુવાણીયા જમાઈ, તમારે બીવાની કે ધ્રુજવાની કઈ જરૂર નથી. અમારે લીધે તમારે કોઈ દુઃખ ભોગવવું પડ્યું નથી. કોઈ પણ દેવના શ્રાપને લીધે તમારે અમારા કારાગૃહ નામના કેદખાની અંદર પુરાવું પડ્યું. હવે તમે છૂટા છો. તમારા દેશની અંદર જવું હોય ને તો રજા છે, તમારે અમારા રાજની અંદર રહેવું હોય ને તો પણ તમને રજા છે. ત્યારે સાધુવાણીઓ કહેવા લાગ્યો, રાજન, સગા વાલા મિત્ર મંડળ બધું મારા દેશની અંદર છે, અમને જવાની રજા આપો. ચંદ્રકેતુ રાજાએ સારું એવું સોગડ્યું જોઈ પોતાની પાસે બેસાડી સારું એવું ભાષણ કરાવી મહાનપાનથી અગણિત સંપત્તિ આપી સાધુવાણી જમાઈને જવાને માટે વિદાય આપી છે. આવા ગુણો ભગવાનની કથાની અંદર રહેલા છે, જે કથા ભગવાને નારદ ઋષિને કઈ સંભળાવીને સ્વસ્થી વાચન કરાવી સાધુ બ્રાહ્મણને પુષ્કળ પ્રમાણે ધન આપી સાધુવાણીઓ પોતાના જમાઈને સાથે લઈ પોતાના દેશની અંદર આવવાન માટે રવાના થયો. ઘણો સમય પસાર થઈ ગયા પછી સાધુવાણીઓને નાનકડું એવું બેટ નજરે પડ્યું. સાધુવાણીઓ પોતાના જમાઈને સમજાવીને કહેવા લાગ્યું, હે જમાઈરાજ, ઘણા સમયથી આપણે અંધારાની અંદર જેલની અંદર થાકી ગયા, માટે થોડોક સમય થાક ખાવા માટે બેટને કિનારે વાન લાંગરીને બેસીએ. આમ પોતાના જમાઈને સમજાવી સાધુવાણીઓ આ બેટને કિનારે વાન લાંગરીને બેઠો છે. ભગવાન વૈકુંઠમાંથી વિચાર કરવા લાગ્યા. આ સાધુવાણીયાની મસ્કરી કરવા લાગ્યો, અરે સંન્યાસી, તમારે વળી ધનની કે પૈસાની શું જરૂર? ધન પૈસા કે માયાની સામે તમારે મોહ રાખો તો તમારે આ સંન્યાસી થવાની જરૂર નથી. મસ્કરી કરતો જાય સાધુવાણીઓ ભગવાનને કહેતો જાય, અરે સંન્યાસી, મને તો એવું લાગે છે આ ભગવા કપડાની અંદર તમે કોઈ ચોર હોય, ડાકુ હોય, લૂંટારા એવું લાગે. મસ્કરી કરતો જાય સાધુવાણીઓ ભગવાનને કહેતો જાય, અરે સંન્યાસી, તમે ચોર હોય, ડાકુ હોય, લૂંટારાનું મારે કંઈ કામ નથી. તમને મસે કે વાનની અંદર ઘણું બધું ધન ભરી જાય પડાવી લો. એ કર્યો વાતું કર્યો માન બેન પણ ભેગી છે. ભગવા કપડાની અંદર તમે કોઈ ચોર હોય, ડાકુ હોય, લૂંટારીનું મારે કઈ કામ નથી. તમને મેસે કે ઘણું બધું ધન ભરી જાય પડાવી લઉં, એ વાત ખોટી છે. તમારે જોવું હોય ને તો જોઈ આવો, ખો ભરીને જોતા હોય તો લઈ આવો. મારા વાનની અંદર તો વેલાને પાંદડા છે. ભગવાન વિચાર કરવા લાગ્યા, સાધુવાણીને મેં કેટલું બધું ધન આપ્યું, હજી પણ આ સાધુવાણીઓ કેટલું ખોટું બોલે છે. હજી પણ આ સાધુવાણીને દુઃખની જરૂર છે. આથી ભગવાને સાધુવાણીના શબ્દની અંદર શ્રાપ આપ્યો. એ સાધુવાણીઓ તારા વાનની અંદર વેલાને પાંદડા હોય તો ભલે રહ્યા,
મારે કંઈ જોઈતા નથી. ભગવાન તો જાણતા હતા હમણાં સાધુવાણીઓ મારી પાસે આવશે. આથી ભગવાન આ ઘેરા કે ઝાડને નીચે જઈને બેસી ગયા. ઘણી વાર હિસાબ કિતાબ પરવાર્યા પછી ઓચિંતા સાધુવાણીની નજર વાણ ઉપર પડી છે. ધનથી ભરેલું વાણ ડૂબતું જાય એને બદલે તરવા લાગ્યું. સાધુવાણીઓ બેઠો બેઠો વિચાર કરવા લાગ્યો, વાણ કેમ તરે? દોડીને વાણની પાસે આવીને જોવા લાગ્યો. વાણની અંદર વેલા અને પાંદડા. વેલા અને પાંદડા જોતા સાધુવાણીઓ રોવાને કકળવા લાગ્યો. સાથે જ માથું કૂટવા લાગ્યો. વળી બેભાન થઈ જાય. વળી ભાનમાં આવી રોવાને કકળવા લાગે. સાથે જ માથું કૂટવા લાગે. ત્યારે સાધુવાણીનો જમાયો તો ખૂબ જ હોશિયાર હતો. સાધુવાણીને સમજાવીને કહેવા લાગ્યો, એ સસરાજી, આમ રોશો કકળશો, દરિયાની અંદર પડીને મરી જાઓ ને તોય તમારું કાંઈ નહીં આવે, કારણ કે તમે ખોટું બોલ્યા. પહેલા સંન્યાસીને તમે મસ્કરી કરી, માટે પહેલા સંન્યાસીએ તમને શ્રાપ દીધો એવું લાગે. સાધુવાણીઓ જ્ઞાનીનો હોશિયાર હતો. વિચાર કરવા લાગ્યો, પોતાના જમાઈની વાત ખરેખર સત્ય છે. ચકોર નજરથી સાધુવાણીઓ ચારે બાજુ ભગવાનને ગોતવા લાગ્યો. ઓચિંતા સાધુવાણીની નજર ભગવાન જે ઝાડની નીચે બેઠા એના પર ગઈ. પવનની જેમ સાધુવાણીઓ દોડવા લાગ્યો. પવનથી જેમ કેળનું ઝાડ જમીન ઉપર પડી જાય એમ ભગવાનના પગની આગળ પડી સાધુવાણીઓ રોવા લાગ્યો. એ પરમાત્મા, કપટ રાખીને ખોટું બોલ્યો, મારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો, ક્ષમા કરો. ભગવાન કહેવા લાગે, સાધુવાણીએ તું રોમાં, હવે રોવાથી કકળવાથી તારું કાંઈ નહીં આવે. જગતના લોકોને બનાવે એમ તો મને બનાવે. ત્યારે સાધુવાણીઓ ભગવાનને કહેવા લાગ્યો, એ પરમાત્મા હજારો સરસ્વતી હજારે મુખે વર્ણન કરે તો એની પણ તાકાત નથી કે તમારું વર્ણન ગાઈ શકે. મોટા મોટા ઋષિમુનિઓ, બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતાએ તમારી માયાની અંદર અંજાઈ જાય. એક પામર પંખી મનુષ્ય, મારું તારુંની માયાવાળો જીવ, એ પરમાત્મા, હું તમારો પાર કેવી રીતે પામી શકું? કપટ રાખીને ખોટું બોલે પરમાત્મા સ્વરૂપ કસરું થાય, માવતર કમાવતર કોઈ દિવસ ન થાય. એ પરમાત્મા, મારી ભૂલને ક્ષમા કરો. ભગવાન કહેવા લાગે, સાધુવાણીયા, જા તારું ધન પાછું આપું, કોઈ દિવસ ભૂલ કરતો નહીં. આમ સાધુવાણીનું ધન પાછું આપી ભગવાન આગે રાખજે ને અંતર ધ્યાન થઈ ગયા. આ બાજુ સાધુવાણીઓ વાણની પાસે આવીને જોવા લાગ્યું. વાણની અંદર પહેલાંને જેટલું ધન ભરેલું છે આનંદમાં આવી ગયું. બેટને કિનારે બ્રાહ્મણને બોલાવી સાધુવાણીએ ભગવાનની કથાને પૂજા કરી. ત્યાર પછી સાધુવાણીએ ફરીથી પોતાના દેશની અંદર આવવા માટે રવાના થાય. ઘણો સમય પસાર થઈ ગયા પછી સાધુવાણીને પોતાની નગરીના દર્શન થાય. પોતે આવ્યાના સમાચાર દેવા માટે સાધુવાણીઓ પોતાની ઘરે એક સિપાહીને મોકલે છે. સાધુવાણીએ મોકલેલો સિપાહી સાધુવાણીની ઘરે આવીને કહેવા લાગ્યો, એ સુંદર સતી શ્રી કલાવતી, કન્યા કલાવતી, તમારા સ્વામીના તમારા જમાઈ પુષ્કળ પ્રમાણે ધન કમાઈને સમુદ્ર કિનારે પધાર્યા ને એમનું સ્વાગત કરવા માટે તમે સમુદ્ર કિનારે પધારો. ત્યારે સાધુવાણીની ત્રિલાવતી કન્યા કલાવતી ભગવાન સત્યનારાયણની કથાને પૂજા કરતી હતી. ભગવાનની કથા પૂરી થઈ એટલે લીલાવતી પોતાની દીકરી કલાવતીને કહેવા લાગી, એ કલાવતી, મેં ભગવાનની કથા પૂરી કરી એટલે હું તારા પિતાના દર્શન કરવા માટે સમુદ્ર કિનારે જાઉં. તારા સ્વામીના દર્શન કરવા માટે ભગવાનનો પ્રસાદ બનાવી, ભગવાનનો પ્રસાદ ધરાવી, ભગવાનની આરતી ઉતારી, ભગવાનનો પ્રસાદ ખાઈ, પાણી પી, પછી તારા સ્વામીના દર્શન કરવા માટે સમુદ્ર કિનારે આવજે. આ રીતે આજ્ઞા આપી લીલાવતી પોતાના સ્વામીના દર્શન કરવા માટે સમુદ્ર કિનારે આવી. આ બાજુ કલાવતી વિચાર કરવા લાગી, મેં પણ મારા સ્વામીને ઘણા સમયથી જોયા નથી, મારે મારા સ્વામીના દર્શન કરવા. આમ પોતાના સ્વામીના દર્શન કરવાની ઉતાવળમાં કલાવતી ઉતાવળે ભગવાનનો પ્રસાદ બનાવ્યો, ભગવાનનો પ્રસાદ ધરાવ્યો, ભગવાનની આરતી ઉતારી. કલાવતી ભગવાનનો પ્રસાદ ખાવાનું ભૂલી ગઈ. ભગવાનનો પ્રસાદ ખાધા વગર કલાવતી દોડતી સમુદ્ર કિનારે આવી. ભગવાન વિચાર કરવા લાગ્યા, આ કન્યાએ મારા પ્રસાદનો ત્યાગ કર્યો, આને પણ થોડાક દુઃખની જરૂર છે. આથી ભગવાને માયા મૂકી. કલાવતીના સ્વામી જે સમુદ્ર કિનારે બાંધેલું વાણ હતું ને, ભગવાને આખું વાણ અદ્રશ્ય કરી દીધું. કલાવતી સમુદ્ર કિનારે આવી. પોતાના પિતાને, પોતાના કુટુંબ પરિવારને જોયું. પોતાના સ્વામીના ક્યાંય પણ દર્શન થયા નહીં. કલાવતી દોડતી પોતાની માને કહેવા લાગી, એમાં તારા જમાઈ ક્યાં છે? ત્યારે બધાની નજર સમુદ્ર કિનારે બાંધેલું વાણ હતું ને એના પર ગઈ. મોટા મોટા ખલાસીઓ કહેવા લાગ્યા, કિનારે લાવેલું બાંધેલું વાણ કદી ડૂબે નહીં, આ કોઈ કુદરતનો કોપ થઈ ગયો લાગે. આથી બધા રોવાને કકળવા લાગ્યા.
બધાને રોતાન કકળતા જોઈ કલાવતી વિચાર કરવા લાગી, નક્કી મારા સામે મરી ગયું લાગે, મારે જીવીને શું કરવું? કલાવતી પોતાના સ્વામીની પાછળ સતી થવાને માટે, બળી મરવાને માટે તૈયાર થઈ. જે સ્ત્રીને પોતાના સ્વામીની પાછળ સતી થવું હોય, બળી મરવું હોય ને, તો એના ધણીનું સબકે ખોળ્યું જોઈએ. અહીંયા સબકે ખોળ્યું કઈ હતો ને, ચંપલ દરિયાને કિનારે પડ્યા હતા ને, ચંપલને ખોળામાં લઈ ચેતતા કડકી કલાવતી બળી મરવાને માટે તૈયાર થઈ. આ બાજુ સાધુવાણીએ ભગવાનને નમસ્કાર કરીને વિનોવા લાગ્યો. ભગવાનને કહેવા લાગ્યો, પરમાત્મા મારી ભૂલની ક્ષમા કરો. ભગવાન આકાશવાણીથી કહેવા લાગ્યા, સાધુવાણીએ તું રોમાં, તારી દીકરી કલાવતીએ મારા પ્રસાદનો ત્યાગ કર્યો. મારો પ્રસાદ ખાધા વગરને સમુદ્ર કિનારે આવી, માટે મેં એના સ્વામીને અદ્રશ્ય કર્યો. ઘરે જઈ મારો પ્રસાદ ખાઈ પાણી પીને પાસે આવશે, એના સ્વામીના દર્શન હશે, એમાં કોઈ શંકા કે સમાધાન નથી. કલાવતી સમુદ્ર કિનારે ચેતા કડકી બળી મરવા માટે તૈયાર થઈને બેઠી હતી ને, એણે આકાશવાણી સાંભળી. બળી મરવાનું પડતું મૂકી કલાવતી ધીમે ડગલે નીચે ઉતરી ફરીથી ઘરે આવી. ભગવાનનો પ્રસાદ ધરાવી, ભગવાનને આરતી ઉતારી, ભગવાનનો પ્રસાદ ખાઈ ધીમે ડગલે કલાવતી સમુદ્ર કિનારે આવે ને, ભગવાને પોતાની માયા તેમને બનાવી દીધી. કલાવતીને પોતાના સ્વામીના દર્શન થયા. કલાવતી આનંદમાં આવી ગઈ. દોડથી પોતાના પિતાને કહેવા લાગી, એ પિતાજી, શા માટે મોડું કરો, ચાલો ઘરે. પોતાની દીકરીનું મધુર વચન સાંભળી સાધુવાણી આનંદમાં આવી ગયો. દરિયાને કિનારે બ્રાહ્મણને બોલાવી સાધુવાણીએ ભગવાનની કથાને પૂજા કરી. સાધુવાણીઓ જેમ જેમ સુખ થતો જાય એમ એમ ભગવાનની કથાનો મહિમા ઉતારતો જાય છે. ત્યાર પછી સાધુવાણીઓ ફરીથી પોતાના દેશની અંદર આવે છે. સાધુવાણીઓ ભગવાનની કથાની પૂજા કરી અગણિત સંપત્તિનો માલિક બનાવે છે. આવા આવા ગુણો ભગવાનની કથાની અંદર રહેલા છે. જે કથા ભગવાને નારદ ઋષિને કઈ સંભળાવીને, જે કથા સુતપુરાણી ઋષિ સૌનક ઋષિને કઈ સંભળાવીને, એ કથા મેં તમને કઈ સંભળાવી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ ચતુર્થ અધ્યાય શ્રી ગોવર્ધન કૃષ્ણ કનૈયા લાલ કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય. યોગેશ્વર ભગવાન કી જય. ચામુંડા માત કી જય. ખોડિયાર માત કી જય. અતાન પ્રવક્ષ્યામિ શૃણુત મુનિસત્તમઃ. આસી અંગધ્વજો રાજા પ્રજાપાલન તત્પર. પ્રસાદમ પરિતક્તયમ તક્તયા દુઃખમાપ્નુયાત. એકદા સંવનમ મત્વા પશુ પંક્તિ વિધાનસ. પૂર્વકાળની વિશે, પહેલાના સમયની વિશે આ પૃથ્વી ઉપર એક અંગધ્વજ નામના રાજા રાજ કરતા. આ રાજા જીતેન્દ્રિય, સત્યવાદી, પ્રજાપ્રિય રાજા હતા. ભગવાને કોઈ પણ માણસને પૂર્ણ બનાવ્યા નથી. ભગવાને દરેક મનુષ્યની અંદર કોઈ ને કોઈ અવગુણ મૂક્યો હોય. એમાં રાજાની અંદર એક અવગુણ હતો. આ રાજા પોતાના લાવ લશ્કર પ્રધાનને લઈ જંગલની અંદર શિકાર કરવાના માટે નીકળી પડતો. જંગલની અંદર જે કંઈ પશુ પંખી મળે એને મારીને ઘરે લાવે, આવો રાજાને શોખ હતો. આમાં રાજા પોતાના લાવ લશ્કર પ્રધાનને લઈ જંગલની અંદર શિકાર કરવાને માટે નીકળ્યા છે. જંગલની અંદર દાખલ થાય, રાજાની નજર મૃગલા પર પડી. મૃગલાની નજર રાજા પર પડતા મૃગલો જંગલની અંદર ભાગવા લાગ્યું. રાજા મૃગલાને પકડવા માટે મારતે ઘોડે દોડવા લાગ્યા. બપોરનો સમય થઈ ગયો, મૃગલાનો કંઈ પતો લાગ્યો નહીં. રાજા જંગલની અંદર ભૂલા પડ્યા. રાજા વિચાર કરવા લાગ્યા, આ બપોરનો સમય થઈ ગયો, માટે ધરણાને કિનારે ઘોડાને પાણી પાઈ વડલાના ઝાડ નીચે ઘોડાને બાંધી થોડીક વાર થાક ખાવ ને તો મારું લાવ લશ્કર પ્રધાન બધું મને આવીને ભેગું થઈ જાય. આમ વિચાર કરી રાજાએ વડલાના ઝાડ નીચે ઘોડાને બાંધ્યું. આ રાજા થાક ખાવા માટે બેઠા છે. આ વડલાના ઝાડ નીચે ગોપનામ ગોળે લોકો ભગવાન સત્યનારાયણની કથાને પૂજા કરતા હતા.
ઘણી વાર ભગવાનની કથા પૂરી થઈ એટલે ગોવાળિયો રાજાની પાસે પ્રસાદનો પડ્યો મૂકીને ચાલ્યો ગયો. ગોવાળિયો ભજન કીર્તન કરવા લાગ્યા. રાજા વિચાર કરવા લાગ્યા, ગોવાળિયા જાતના શુદ્ર જાત કહેવાય, હલકી જાતિ કહેવાય, આ ગોવાળિયાનો પ્રસાદ ખાવ ને તો બળાઈ જાવ. આમ પ્રસાદનો પડ્યો ત્યાં ને ત્યાં રાખી. ઘણી વાર એક થાક ખાધા પછી રાજા મહારથે ઘોડે પોતાની રાજધાની તરફ આવવા માટે નીકળે. ભગવાન વિચાર કરવા લાગ્યા, રાજા મારા પ્રસાદથી બળાઈ જાય. આથી ભગવાને માયાવી સિપાહી ઉત્પન્ન કર્યો. માયાવી સિપાહી રાજાને સમાચાર આપે, રાજન તમારી રાજધાની અંદર જતા નહીં. ત્યાં બીજો રાજા ચડી આવ્યો, તમારા 100 દીકરાઓને મારી નાખ્યા, તમારું લશ્કર ખેદાન મેદાન કરી નાખ્યું. તમે જાશો તો તમને પણ મારી નાખશે. જે રાજા જ્ઞાની અને હોશિયાર હતા વિચાર કરવા લાગ્યા, સવારના પોરની અંદર બધાને એમ કે મૂકીને જાઉં છું. ક્યારે બીજો રાજા આવ્યો, ક્યારે લડાઈ થઈ, ક્યારે મારા 100 દીકરાઓને મારી નાખ્યા, આ બધું શું કહેવાય? નક્કી પેલા વડલાના જાને છે મેં ભગવાનનો પ્રસાદ ખાધો નથી ને, એનું આ પરિણામ એવું લાગે. આથી આ રાજા માર્ચ ઘોડે વડલાના ઝાડ નીચે આવે. રાજા પ્રસાદનો પડ્યો ગોતે, ક્યાંય પણ પ્રસાદ મળ્યો નહીં. રાજા ગોવાળિયાની પાસે આવીને કહેવા લાગે, ગોવાળિયા લોકો તમને પ્રસાદ આપો. ગોવાળિયા લોકો કહેવા લાગે, રાજન સગા વાલા મિત્ર મંડળ કુટુંબ બધું મારે અહીંયા હતું. અમારે ગામની અંદર પ્રસાદ લઈ જવાની જરૂર નથી. આથી તમે ગયા પછી પ્રસાદનો પડ્યો મેં ખાઈ ગયા. અમારી પાસે પ્રસાદ નથી. જે રાજા ગોવાળિયાના પ્રસાદથી અભડાતો ને એ રાજા ગોવાળિયાનો એટલો પ્રસાદ પાંદડામાંથી ગોતી ખાય, પાણી પી ફરીથી પોતાની રાજધાની તરફ આવવા માટે નીકળે ને, ભગવાને પોતાની માયાથી એમને બનાવી દીધી. રાજાને જોડવા માટે રાજાનો લાવ લખ્યો, પ્રધાન બધું સામું મળે. પ્રધાન રાજાને ઠપકો દેવા લાગે, રાજન આજે અમે તમને ગોતી ગોતીને થાકી ગયા. રાજા વિચાર કરવા લાગ્યા, ભગવાનની માયા કેવી છે. ઘડીક વાર મારું બધું ખેદાન મેદાન કરી નાખ્યું, ઘડીક વાર મને હતું એટલું પાછું આપી દીધું. ખરેખર ભગવાનની માયાનો કોઈ પાર પામી શકતો નથી. આમ ભગવાનનું નામ લેતા રાજા મોડી રાત્રે નિંદ્રાધીન થાય. સવારના પોરનિંદ્રે વહેલા ઉઠે. આ રાજા પણ ભગવાનની કથાને પૂજા કરે. આવા ગુણો ભગવાનની કથા નિંદ્રેલા છે. ભગવાનના હજારો નામ છે. કોઈ ભગવાનને રામ કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ ઈશ્વર કહે, કોઈ યોગેશ્વર કહે. ભગવાન સ્વતંત્ર નથી. ભગવાન ભક્તની ભાવનાથી બંધાયેલા છે. જે ભક્ત ભગવાનને જેવા જેવા સ્વરૂપે બોલાવે ને, ભગવાનને નાના મોટા સ્વરૂપ લઈ ભક્તની ભાવનાથી દર્શન આપે, આવા ગુણો ભગવાનની કથાની અંદર રહેલા છે. પેલા જે ની અંદર માન બુદ્ધિશાળી સતાનંદ નામના બ્રાહ્મણ થઈ ગયા. એનો બીજો જન્મ સુદામા નામના બ્રાહ્મણ તરીકે થાય. બીજા જે ની અંદર લાકડાનો ભારો વેચવાવાળો બલરાજા થઈ ગયો. એનો બીજો જન્મ ગો નામના કેવટ રાજા તરીકે થાય. ત્રીજા જે ની અંદર ઉલ્કામુખ નામના રાજા થઈ ગયા. એનો બીજો જન્મ દશરથ નામના રાજા તરીકે થાય. ચોથા અધ્યાય અંદર ધર્મને સાધવાણી થઈ ગયો. એનો બીજો જન્મ મોરધન નામના રાજા તરીકે થાય છે. પાંચમા અધ્યાયની અંદર અંગદોજ નામના રાજા થઈ ગયા ને, એનો બીજો જન્મ અંગદોજ નામના રાજા તરીકે થાય છે. આવા ગુણો ભગવાનની કથાની અંદર રહેલા છે. જે કોઈ ભગવાનની કથા સાંભળશે ને, જે કોઈ ભગવાનની કથા કરશે ને, ભગવાન એને દરેક પાપમાંથી મુક્ત કરી અગણિત સંપત્તિના માલિક બનાવી અંતે વૈકુંઠને વિશે સ્થાન આપશે. જે કથા ભગવાને નારદ ઋષિને કઈ સંભળાવીને, એ કથા મેં તમને કઈ સંભળાવી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ પંચમો અધ્યાય શ્રી ગોવર્ધન કૃષ્ણ કનૈયા લાલ કી જય. યોગેશ્વર ભગવાન કી, ચામુંડા માત કી જય. ખોડિયાર માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. અચ્યુતમ કેશવમ
श्रीरामनारायणं श्रीकृष्णदामोदरं श्रीवासुदेवं हरि श्रीधरां माधवं श्रीगोपीनाथवल्लभं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजे। बोलो सत्यनारायण देव की। कृष्ण कन्हैया लाल की। योगेश्वर भगवान की। चामुंडा मात की। खोड़ियार मात की। સત્યનારાયણ ને ગોઠણ ઢોલિયા સત્યનારાયણ ને હારું તબિયત પાણી હારું ને ઓલા પણ કોણ હતું કોણ
નીતિન બાબુ વિઝન તે હા તો જો કથા પૂરી થઈ ગઈ છે ને હવે છે ને હાથો દોર્યો છે અને આ પાણીયારા ઉપર આપણે આગળ જોજો તમે હા ભાઈ વાહ કથા પૂરી થઈ ગઈ છે ને કથા પૂરી થઈ ગઈ ને કથા પૂરી થઈ ગયો મિત્રો આપણે તો અહીંયા હતા નહીં, આપણે તો પ્રસાદ સવારવા ગયા હતા. આ અમારા દાદા આપણા દાદા આપણા મેં દાદા છે ભાઈ, આ અમારા પરમ મિત્ર. ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ને આગળ વધો સપોર્ટ પૂરેપૂરો આપો તમારો. તો ફાઇનલી નામ બનાવો. હા